નમો નારાયણ સનાતન ધર્મ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું એવ્રત જીવ્રતની વાર્તા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળજો અને આ વ્રત પણ કરજો। જે ન કરતા હોય પણ તે વ્રત કરવું જરૂરી છે। સુખ શાંતિ સમૃદ્ધિ બધું મળશે। આ વ્રતની વિધિ છે, પરણ્યા પછી પહેલા અષાઢ વદ તેરસથી આ વ્રત લેવાય છે અને અમાસને દિવસે પૂરું થાય છે। એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ એવ્રત જીવ્રત નામના દેવીઓના દીવાનું પૂજન કરી ઉપવાસ કરી ફળ ફળાદી ખાય છે અને રાત્રે જાગરણ કરશે। આ રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી ઉજવાય છે। આ વ્રત પતિના દીર્ઘાયુષ્ય માટે છે અને સંતાન સુખ માટેનું પણ છે। એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી। એ બધી વાતે તેઓ સુખી હતા, પરંતુ તેમને એક જ વાતનું દુઃખ હતું। એમને શેર માટીની ખોટ હતી। એમને કંઈ પણ સંતાન હતું જ નહીં। આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરતી। અંતે બ્રાહ્મણે વિચાર કર્યો, આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડું। મહાદેવનું તપ કરવું અને શંકર ભગવાનને રીઝવું, આમ વિચાર કરીને ચાલી નીકળ્યા। ગામથી થોડેક દૂર ગયા ત્યાં ઘોર જંગલ આવ્યું। આ ઘોર જંગલમાં ચાલતા ચાલતા થોડેક દૂર ગયા ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું। જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે ને કોણ જાય? આ મહાદેવનું મંદિર તો અવાવરું હતું। તપ કરવા માટે આ જગ્યા જેને સારી લાગે એમ વિચારી બ્રાહ્મણ તો મંદિરમાં સાફસૂફ કરીને ભગવાનની પૂજા કરવા બેસી ગયો। 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ કરતાં કરતાં 5 દિવસ વીતી ગયા અને 6ઠે દિવસે પણ વીતી ગયું। તોય મહાદેવજી પ્રસન્ન થયા। એટલામાં એક પારધી આવ્યું। ત્યાં એક બકરું લઈને આવી ચડ્યું। એણે તો જય મહાદેવ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો અને તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માગ માગ, માગે તે આપું। પારધી કહે, હે શંકર ભગવાન, મારે 7 દીકરા જોઈએ છે। મહાદેવ કહે, જા તને 7 દીકરા થશે। અને પારધી તો વરદાન લઈને ચાલી ગયો। આ જોઈ બ્રાહ્મણ તો વિચારમાં પડ્યો, હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી। અને આ તો પારધીએ તે એક અબોલ જીવને ભોગ ચડાવ્યો અને મહાદેવ તો તરત જ પ્રસન્ન થઈ ગયા। ભગવાનને ઘેર પણ આવો ઘોર અન્યાય છે। આવું વિચાર કરી એણે તો મહાદેવજી સમક્ષ માથું પછાડી અને મરી જવાનો નિર્ણય મનમાં લીધો। અને બ્રાહ્મણને જેવું માથું પછાડા જાય છે ત્યાં મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, તું શા માટે આપઘાત કરશે? બોલ, તારે શું દુઃખ છે અને શું જોઈએ છે? બ્રાહ્મણ કહે, ભગવાન, હું તમારી રોજ સેવા પૂજા કરું છું અને મારે ઘેર પાણું બંધાતું નથી અને પેલા પારધી તો તમે એક ઘડીમાં જ 7 દીકરા આપી દીધા। શંકર ભગવાન કહે, ભાઈ, ઝાઝા છોકરા હોય તે પણ કીડાની માફક હોય છે, ખતબત્તા હોય તો એ શું કામના? તને હું એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે અને પૂરું ભણી લીધા પછી જ એને ભણાવજે, એ પહેલાં એને ભણાવતો નહીં। સારું કહી બ્રાહ્મણ તો ઘેર ગયો અને થોડા દિવસમાં બ્રાહ્મણીને ત્યાં દિવસો રહ્યા। એમ કરતાં કરતાં 9 માસ થયા અને બ્રાહ્મણીએ તો એક રૂપાળો દીકરાનો જન્મ આપ્યો। દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો। અંતે દીકરો 5 વર્ષનો થયો અને નિશાળે મૂક્યો। છોકરો ભણવામાં તો એવો હોશિયાર કે બધાથી પહેલો નંબર આવે। છોકરો એક વખત વાંચે ને આખો પાઠ એને મોઢે થઈ જાય। આમ કરતાં કરતાં છોકરો 12 વર્ષનો થયો અને ગામે ગામથી એના માગાવા માંડ્યા। છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો નહોતો। મહાદેવજી કરેલી શરત એ ભૂલી ગયો હતો। બ્રાહ્મણે તો છોકરાનું શક પણ કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ લગ્ન પણ લીધા। અંતે લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યા અને જાન જોડી છોકરાને પરણાવી અને જાન પાછી વળી। એ અડધેક આવી ત્યાં તો આકાશમાં વાદળા ચડી આવ્યા અને જોત જોતામાં તો મુસળધાર વરસાદ તૂટી પડ્યો અને વરસાદના પાણીમાં બળદ પણ ચાલતા બંધ થઈ ગયા। એટલામાં આખી જાન નીચે ઉતરીને પગે ચાલવા માંડી। ચાલતા ચાલતા થોડેક દૂર ગયા ત્યાં ઓચિંતા વરના પગે સાપે ડંસ દીધો। ઓ બાપરે, કઈ વર તો ધરતી પર ઢળી પડ્યો। બધા જ ઊભા રહી ગયા અને વીજળીના ચમકારે જોયું તો એક કાળો મોટો નાક સડસડા કરતો ચાલ્યો જતો હતો। થોડી જ વારમાં તો વરનું શરીર લીલું છમ થઈ ગયું, આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પેખરું ઉડી ગયું। બધાને થઈ ગયું, આ તો ભારે થઈ, જે આપણે બધા ચાલ્યા છે, સવારે આવીને સબની વ્યવસ્થા કરીશું। આમ કહી બધા ચાલ્યા ગયા, પણ એકલી કન્યા સબ પાસે રોકાણી। એને ખૂબ વિનંતી કરી પણ એકની બે ન થઈ। એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને રસ્તા વચ્ચે ઘનઘોર રાતના અંધારાના વરસાદમાં વરસાતા ભીંજાતા બેઠી છે। એને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે, તે એના જીવનને ભારે અવગતિ થશે। બધા ચાલ્યા ગયા પછી પેલી કન્યાએ પોતાના પતિનો સબ ખંભા ઉપર પાડ્યું અને પડતી આખોડતી રડતી કકડતી ચાલવા લાગી। એવામાં વીજળીને ચમકારે નજીકમાં મહાદેવનું દેરું જોયું અને દેરામાં એ સબને લઈને અંદર ગઈ। સબને અંદર લઈ જઈ અંદરથી સાંકળ ભીડી દીધી। મધરાત થઈને એવ્રતમાં આવ્યા અને બારણું ખોલવા ગયા, ત્યાં બારણું અંદરથી બંધ હતું। એટલે બોલ્યા, મારા દેરામાં કોણ છે?
ભૂત છે, પ્રેત છે, સાકળ છે, હોય તે નીકળ, નહીં તમને મારીને બસમાં ભસ્મી કરી નાખું. મારા દેરામાં આ સાંભળી વહુ બિચારી તો ધ્રુજી ઉઠી. એણે તો બીતા બીતા બાણું ઉઘાડી. એ વ્રતમાં એ વહુને જોતા જ પૂછ્યું, કોણ છે? વહુ કહી, હું દુખિયારી સ્ત્રી છું, દુઃખને મારી આપને આશરે આવી છું. પરણીને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને સાપ કરડ્યો. માતાજી, મારા સ્વામીને જીવતા કરો. મારું કહ્યું માનો તો આ તારા સ્વામીને હું જીવતો કર્યો. હા, તમે જે કહેશો તે હું કરીશ. આમ કહીને સબે એક પડખું ફર્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. એમણે પણ એમ જ કહ્યું, હવે જે કહીશો તે કરીશ એમ. એટલે સબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થયા ત્યાં જયામાં આવ્યા. એમણે કહ્યું, મારા દેરામાં કોણ છે? મારા દેરામાં કોણ છે? હોય તે કમાડ ખોલો. થોડી વાર થઈ અને છેલ્લા પોરે વિજયામાં આવ્યા. એમણે પણ કહ્યું કે અમને કહ્યા પ્રમાણે વહુએ વર્તવાનું કહ્યું. એટલે વિજયામાં એ પણ અમૃતનો ખોબો ભરીને સબ ઉપર ચડ્યા. એટલે આળસ મરડીને વરરાજો ઊભો થયો અને વહુ તો હરખમાં ને હરખમાં ગાંડી ખેલી બની ગઈ. વર કહી, આપણે અહીં ક્યાંથી આવ્યા? એટલે વહુએ બધી માંડીને વાત કરી. પછી વર કહી, મને તો તરસ પણ લાગી ને ભૂખ પણ લાગી. એટલે મંદિરની વાડીમાંથી વહુ ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. વર વહુએ ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું. વર અને વહુ મંદિરના ઓટલે બેઠા છે અને બેઠા બેઠા વાતો કરે છે. ત્યાં ગામના ગોવાળો ગાયો અને ભેંસો લઈને ચારવા નીકળે. એણે વર વહુને જોયા અને વિચાર્યું, અરે આ તાના મા બાપ તો ઘરમાં રોડ કકળ કરે છે ને આ બે જણા તો અહીંથી બેઠા બેઠા હસી મજાક કરે છે. આ જોઈ ગોવાળ તો ગામમાં ગયા અને વરના મા બાપને ખબર આપી. એટલે એમણે તો રોડ કકળ બંધ કરી, તપાસ કરી અને પછી જાન છોડી અને વરકન્યાને તેડી ગયા. ઘેરે જઈને એમને સામયા હતા. થોડા દિવસ પછી વહુ એક સરસ મજાનો કનૈયા કુંવર જેવો દીકરાનો જન્મ આપ્યો. એ રાતે મધરાત થઈને એવરાતમાં આવ્યા અને કહે, અરે વહુ, મને વચન આપ્યું છે, તને યાદ છે ને? હા માતાજી. તો લાવ દીકરો મને આપી દે. અને વહુએ તો બાળતિયામાં વીંટીને દીકરો આપી દીધો. માતાજી તો દીકરો લઈને અલગ થઈ ગયા અને સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુ કહે, અરે વહુ, છોકરો ઘોડિયામાં સૂતો તો તે ક્યાં ગયો? વહુએ જવાબ આપ્યો, મને ખબર નથી. સાસુને વેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા દીકરાને સજીવન કરેલો, માટે નક્કી આ કોઈ કારસ્તાન હોવી જોઈએ. છોકરો ગુમ થવાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વર્તાઈ ગયો. થોડા વખતમાં એ વાત ભૂલાઈ ગઈ અને વહુને બીજી વાર મળીના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો. એ જ રીતે જીવ્રતમાં પણ મધરાતે આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું આ બબે વાર રાંધવા વહુ છોકરા ખાઈ ગઈ. ત્રીજી વાર પણ એવું બન્યું. સાસુ તો લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા. જયામાએ સાસુને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈને ગયા. સવાર પડીને પછી રોડ કકડ ચાલુ. આ વાત રાજાના કાન સુધી પહોંચી. ચોથી વખતે પણ વહુએ દીકરાનો જન્મ આપ્યો. આ વખતે તો રાજા પોતાની ઉઘાડી તલવારે ઘોડિયા પર બેઠા અને ચોકી કરેલા. મધરાત થઈને વિજયામાં આવે. દર વખતની જેમ રાજાએ પણ વિજયામાં ઊંઘાડી દીધા અને બાળકને લઈને ચાલતા થયા. સવારે રાજાએ ઘોડિયામાં ઉઠીને જોયું તો છોકરો ન મળી. સાસુએ તો માથું પેટ બે કૂટવા માંડ્યા અને કહેવા લાગે, રાણ ચૂંટે મારા 4 દીકરા ખાઈ ગઈ, તોય તો ધરાય નહીં. પણ વહુ બિચારી શું બોલી? 5મી વખત વહુના દાડા રહ્યા અને આ વખતે એને દીકરી આવી. દીકરી જીવતી રહી. દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુએ કહ્યું, બા, મારે ગોરાણી જમાડ્યું છે, આજે મારું વ્રત પૂરું થયું છે. આ સાંભળી સાસુ તો ગુસ્સે થઈ ગયા અને સાસુ કહે, તને ફાવે તેમ કર, મને કાંઈ પૂછીશ નહીં, તું જાણે તારું વ્રત જાણ. અને વહુએ તે વ્રતનું ઉજવણી કર્યું. વહુ તો સવારમાં ઉઠી નાહી ધોઈ મંદિરે ગઈ. 4 દેવીને ચાંદલા કર્યા અને પછી બોલી, હે વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં, 4 બહેનો ગોરાણી થઈને મારે ત્યાં જમવા આવજો. અને 4 માતાજી જમવા આવ્યા. જમવામાં બેઠા એટલે એ વખતે પેલી છોકરી ઘોડિયામાં રડી. એટલે માતાજી પૂછ્યું, દીકરી કેમ રડે છે? સૌને 2 ભાઈ ને મારે તો એકેય ભાઈ નહીં. અરે બેટી, તારે તો 4 ભાઈ છે, 4 ભાઈ છે, જો આ રહ્યા. એમ કહી 4 માતાજી એક દીકરો પાછો આપ્યો. 4 માતાજી 4 દીકરા આપીને પાછા ગયા. વહુને 4 દીકરા પાછા મળે. વહુએ સાસુ સસરાને પોતાના પતિને માંડીને વાત કરી. પોતાના પતિને બચાવવા માટે પોતે 4 દીકરાનો ભોગ આપ્યો. એ 4 દીકરા આજે પાછા મળે ત્યારે સૌ વહુના વખાણ કરવા લાગ્યા ને ગામમાં આખું બધા એવ્રત જીવ્રતના વ્રત કરવા માંડ્યું. હે વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં, તમે જેમ આ પરણેલી નવી વહુને ફળ્યા એમ વ્રત કરનાર, કથા કરનાર અને સાંભળનાર સૌને ફળજે. આ વ્રતને દિવાસો પણ કહેવામાં આવે છે. તે મોટી ઉંમરની બાયું રહે છે, એ જીવે જાગે ને ત્યાં લગી રહે, જ્યાં લગીના શરીરના શ્વાસ લઈને ત્યાં લગી એમ કે હું આ વ્રત કરીશ. એને દિવાસા નામથી ઓળખાય. કોઈ હરિયાળી અમાસ પણ કહે છે. તો મારી આ ચેનલને તમને પસંદ આવી તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સૌને મારા ઓમ નમો નારાયણ.